હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 13મો છે ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્ય જીવન। આ પાઠ આખે આખો લીટીએ લીટી શબ્દ શબ્દ આપણી એનસીઈઆરટીની જે બુક છે તેમાંથી આપણે શીખશું સમજીશું, બરોબર। અને આ વિડીયો છે તે ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે તો કામનો છે જ, પરંતુ સાથે સાથે જે લોકો ટેટ ટાટ અથવા તો અન્ય પરીક્ષાની તૈયારી કરે છે, સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રિપેરેશન કરે છે, તો તેના માટે પણ આ એટલો જ કામનો રહેવાનો છે। તેને પણ સાથે સાથે ધ્યાનમાં રાખીને હરેક વસ્તુ સમજાવવામાં આવશે। જો તમે વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 6 નો કોર્સ ખરીદવા ઈચ્છો તો પ્લે સ્ટોરમાં વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં માત્ર 190 રૂપિયામાં કોર્સ મળે છે, તો ચોક્કસથી તમે કોર્સને પરચેસ કરી શકો છો। તો ચાલો દોસ્તો શરૂઆત કરીએ આપણે 13મો પાઠ એટલે કે ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્ય જીવનની। પહેલા તો આપણે પાઠનું નામ સમજીએ। ભારત એટલે કે ઇન્ડિયા, ભૂપૃષ્ઠ આબોહવા એટલે શું થાય? ભૂપૃષ્ઠ એટલે કે આપણી જે જમીન છે, પ્રાકૃતિક વિભાગો છે અલગ અલગ પ્રકારના, આ બધી વસ્તુને ભૂપૃષ્ઠ કહેવામાં આવે છે। ત્યારબાદ આબોહવા એટલે શું? આબોહવા એટલે કે વાતાવરણ, ભારતનું વાતાવરણ કેવું છે, ક્યાં કેટલી ગરમી છે, ક્યાં કેટલી ઠંડી પડે છે, બરોબર, અથવા તો વરસાદ કેટલો પડે છે, ક્યાં કઈ જગ્યાએ સરેરાશ વરસાદ કેટલો પડે છે, તો આને આબોહવા કહેવાય। ત્યારબાદ વનસ્પતિઓ વિશે જોશું અને વન્ય જીવન કેવું છે ભારતમાં તેના વિશે આપણે ચર્ચા કરશું, અને મોસ્ટ ઓફ ભારતની જ આની અંદર વાતો કરવાની છે। તો ચાલો જોઈએ। ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારો વાળો દેશ છે। ભારતનું ભૌગોલિક વિસ્તાર એટલે કે તમે ક્ષેત્રફળ જોવો ભારતનું, તો બરોબર એ વિશાળ છે, વળી તે ભૌગોલિક વિવિધતા પણ ધરાવે છે, અને આ વૈવિધ્ય આપણને વિસ્મય પમાડે છે, એટલે કે આશ્ચર્યચકિત કરે છે। કેવી વિવિધતા છે? તો ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા, જેમાં ઊંચા શિખરો બારેમાસ બરફથી ઢંકાયેલા રહે છે। ઉત્તરની અંદર હિમાલય છે, બરોબર, ત્યાં બર્ફીલું વાતાવરણ હોય છે, બરોબર, તે બારેમાસ બરફથી ઢંકાયેલા રહે છે। જ્યારે પૂર્વમાં જાઓ તો પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે। ભારત દેશ એવો છે દોસ્તો કે 3 દિશામાં મહાસાગરો છે અને 1 દિશામાં હિમાલય આવેલું છે, બરોબર, એટલે કે ચારે 4 દિશામાં કુદરતી એક સીમાઓ છે, બરોબર, પ્રાકૃતિક એક સીમાઓ છે। ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે। કેટલું ધરાવે છે? તો 32.8 લાખ ચોરસ કિલોમીટર, અને તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈ અને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3214 કિલોમીટર, અને પૂર્વના અરુણાચલ પ્રદેશથી પશ્ચિમમાં ગુજરાતના કચ્છ સુધી 2933 કિલોમીટરમાં આખે આખો આ વ્યાપ છે તે વિસ્તરેલો છે। લાંબા સમુદ્ર કિનારા, ઊંચી ઊંચી પર્વતમાળાઓ, દૂર દૂર સુધી ફેલાયેલા નદીના મેદાનો, ઉબડ ખાબડ ઉચ્ચ પ્રદેશ અને કિનારાથી દૂર આવેલા ટાપુઓ જેવા વિવિધ ભૂમિ સ્વરૂપો અહીં આપણને જોવા મળે છે। અલગ અલગ પ્રકારના ભૂમિ સ્વરૂપો જોવા મળે છે। આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને ઉડીને આંખે વળગે છે, અને આપણા રિવાજો અને પરંપરાઓમાં ભિન્નતા જોવા મળે છે। આપણા રિવાજો અલગ, પરંપરા અલગ। તમે એક વસ્તુ દોસ્તો જોયું કે આપણા જ દેશની વાત કરીએ તો કેટલા સમુદ્ર કિનારા છે, ઘણી જગ્યાએ ઊંચી ઊંચી પર્વતમાળા છે, બરોબર, ઘણા મેદાનો છે। પછી આપણા રીતિ રિવાજો જોવો કે ભાઈ ગુજરાતમાં સોરી દોસ્તો, ગુજરાતમાં અલગ રિવાજ હોય, પશ્ચિમ બાજુ અથવા તો તમે એમ સમજો કે મહારાષ્ટ્રમાં જાઓ તો ત્યાં અલગ રિવાજો હોય, દક્ષિણમાં જાઓ, બરોબર, તો પણ એટલે કે સાઉથ બાજુ જાઓ તો પણ ત્યાં અલગ રિવાજો હોય। તો બધી જ જગ્યાએ રિવાજો કેટલા અલગ અલગ છે, અને આ વિવિધતા એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ આપણને આપે છે। ભારતના પ્રાકૃતિક વિભાગોની આપણે ચર્ચા કરીએ। ચાલો, તો ભારત ભૂમિના આધારે તેની પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે। ભૂમિ એટલે કે જમીન, જમીનના આધારે પ્રાકૃતિક અલગ અલગ વિભાગો પાડવામાં આવેલા છે, જેમાં ઉત્તરમાં આવેલો મહદઅંશે હિમાલય સીમા રક્ષકનું કાર્ય કરે છે। એટલે કે ઉત્તર દિશામાં જે હિમાલય આવેલો છે ને, એ સીમાનું રક્ષણ કરવાનું, બરોબર, કાર્ય કરે છે।
તમે મેપ જોયો હોય તો આ ઉપરની બાજુ જે અહીંયાની સાઈડ જે ભાગ છે બરોબર, ત્યાં હિમાલય આવેલો છે. હમણાં આપણે મેપ જોશું ત્યાં હું તમને કહીશ, એમાં બતાવીશ. તો એક આપણને કુદરતી સીમા બતાવે છે બરોબર, એક સીમાનું કાર્ય કરે છે. તેની ઉત્તર દક્ષિણ ફેલાયેલી સમાંતર પર્વતમાળાને 3 ભાગમાં વહેંચવામાં આવે છે અને તેની છેક ઉત્તરમાં મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે બરોબર. તેમાં શું છે કે ઉત્તરમાં હિમાલય કે હિમાદ્રી પર્વતમાળા છે. હિમાલયને હિમાદ્રી પર્વતમાળા પણ કહેવાય બરોબર. પ્રશ્ન થઈ ગયો, હિમાલયને કેવી પર્વતમાળા કહેવાય? હિમાદ્રી પર્વતમાળા કહેવાય. તેનું સૌથી ઊંચું શિખર એટલે કે ટોપનું શિખર કયું બરોબર, તો એ માઉન્ટ એવરેસ્ટ છે. જો પર્વતમાળા આ રીતની બરોબર, આ રીતના એમાં ઘણા બધા પર્વતો હોય, આખી પર્વતની માળા. એમાં હજી સૌથી ઊંચો પર્વત એટલે કે સૌથી ઊંચું શિખર એને આપણે કહીએ છીએ માઉન્ટ એવરેસ્ટ. ત્યારબાદ તેની દક્ષિણે મધ્યમાં કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે, જ્યાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલા છે. આપણા યાત્રાધામો ઘણા બધા ત્યાં છે કે જ્યાં લોકો દર્શન કરવા માટે જતા હોય. અને તેની દક્ષિણે શિવાલિક કે લઘુ હિમાલય નામે ઓળખાતી પર્વતમાળા છે. લઘુ હિમાલય, જેને શિવાલિક કહેવાય, આ પર્વતમાળા ત્યાં આવેલી. હિમાલયની દક્ષિણે ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્રા અને તેની શાખા નદીઓ ઠલાવાયેલા કાપથી બનાવેલ વિશાળ એક મેદાન આવેલું છે કે ભાઈ આ કાપોથી બનેલું એક સરસ મજાનું મોટું મેદાન છે. અને આ નદીઓથી બનેલા મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ ઉપજાઉ જમીન ધરાવે છે કે ભાઈ સરસ મજાની ફળદ્રુપ જમીન હોય અને નદીઓના કાપ ઠલવાયેલા જે મેદાનો હોય ને ખરેખર ખૂબ ફળદ્રુપ હોય. ત્યાં વધારે પ્રમાણમાં સારી એવી ખેતી થઈ શકે તેવા હોય અને ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનમાં ગીચ વસ્તી જોવા મળે છે બરોબર, કે ત્યાં ખેત ઉત્પાદન વધારે થાય એટલે મેદાનોમાં ગીચ વસ્તી જોવા મળે. ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરુસ્થળ આવેલું છે. કેવું આવેલું છે? તો કે ભારતીય મહામરુસ્થળ આવેલું છે એટલે કે રણ પ્રદેશ આવેલું છે. મરુસ્થળનો અર્થ થાય રણ પ્રદેશ આવેલું છે. ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ નહિવત હોય છે. ગરમી ખૂબ પડે અને વરસાદ ખૂબ ઓછો પડે. કઈ જગ્યાએ? મહામરુસ્થળમાં એટલે કે રણ પ્રદેશમાં. ક્યારેક તો સળંગ 3-4 વર્ષ સુધી વરસાદ થતો નથી. ઘણી વખત 3-4 વર્ષ વયા જાય પણ વરસાદ ન થાય. અને આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે. વનસ્પતિ પણ ખૂબ ઓછી હોય અને હોય તો એ કાંટાળી વનસ્પતિ વધારે જોવા મળે રણ પ્રદેશોની અંદર. ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. કઈ જગ્યાએ? ઉત્તરના જ્યાં મેદાનો છે એની દક્ષિણે બરોબર. કેવો આકાર? તો કે આવો ઊંધા ત્રિકોણ જેવો આકાર. ઊંધા ત્રિકોણાકારે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી. તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે. આમ ખરબચડા છે, ઘણા ઊંચા ઘણા ઓછી ઊંચાઈવાળા. અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે, જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી છે. પ્રાચીન એટલે કે જૂનામાં જૂની પર્વતમાળા એટલે કે અરવલ્લી પર્વતમાળા ત્યાં આવેલી છે. અને આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે અને તેની દક્ષિણ પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપુરાની પર્વતમાળાઓ આવેલી છે. વિંધ્યાચલ પર્વતમાળા છે, સાતપુરાની પર્વતમાળા આવેલી છે. પૂર્વથી પશ્ચિમ તરફ વહી અને અરબ સાગરને મળતી નર્મદા અને તાપી વિંધ્યાચલ અને સાતપુરાની પર્વત શ્રેણીમાંથી તે વહે છે. અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે. પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ છે, પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ છે. અને જે પૈકી પશ્ચિમ ઘાટ સળંગ, જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે બરોબર. પશ્ચિમ ઘાટ આમ સળંગ છે, પૂર્વ ઘાટ આવો ઉબડ ખાબડ અથવા તો તૂટક છે. અને આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રોમાં ખનિજો વિપુલ માત્રામાં મળી આવે છે. બનેલા શેનાથી છે? જ્વાળામુખી છે એટલે વિપુલ માત્રામાં ત્યાંથી ખનિજો પ્રાપ્ત થાય છે, ખનિજો મળી આવે છે. મેં તમને કીધું તું નકશામાં બતાવીશ કે હિમાલય કઈ જગ્યાએ આવેલો છે. તો આ તમે જોવો છો તો આ હિમાલયની પર્વતમાળા છે. અહીંયા એક આપણે કુદરતી સીમા બની જાય હિમાલયની. અને બાકી આ 3 દિશામાં તમે જોવો તો આ સમુદ્રી સીમા એટલે કે બોર્ડર બની જાય છે બરોબર. તો આ નદી છે.
આ જ મેપ આપણે આગલા ચેપ્ટરમાં જોયો હતો કે અહીંયા પર્વતીય શ્રેણી છે, આ છે ઊંચાઈવાળો ભાગ, આ 0 થી 300 મીટર ઊંચાઈ, સમુદ્રની સપાટીથી 0 થી 300 મીટર ઊંચાઈ આવેલી હોય એવો ભાગ આવા લાઇટ ગ્રીન કલરનો છે, તમે જોઈ શકો છો આ ભાગ. ત્યારબાદ આવા કલરનો ભાગ છે 300 થી 600 સેન્ટીમીટર ઊંચાઈ છે, આ ભાગ 600 થી 1200, આ ભાગ 1200 થી વધુ સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતો ભાગ છે. અને અહીંયા તમે જોવો તો આ પર્વતમાળા છે. ગુજરાતમાં તમે નોટિસ કરો ક્યાં છે, તો કે અહીંયા ગિરનાર શ્રેણીની પર્વતમાળા અથવા તો ગિરનાર આવેલું છે, અથવા તો ગીર શ્રેણીની પર્વતમાળા આવેલી છે. બરોબર. ચાલો નેક્સ્ટ હવે જોઈએ આપણે ભારતમાં 2 ટાપુ સમૂહો આવેલા છે. ટાપુ સમૂહો એટલે શું થાય, તો કે બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વે આવેલા અંદમાન અને નિકોબાર તથા અરબ સાગરમાં કેરળના કિનારેથી પશ્ચિમે પરવાળાથી બનેલા લક્ષદ્વીપ ટાપુઓ છે, અને ભારતની છેક દક્ષિણે હિન્દ મહાસાગરો પણ આવેલા. હવે આપણે જોયું હતું કે આવો જ્યાં નિશાની હોય એ આમ ઉત્તર એરો એટલે કે ઉત્તર ભાગ દર્શાવે છે. અહીંયા તમે આ જે ડોટ જોવો છો ને, આ ડોટ છે ને એ ટાપુઓ છે, એટલે કે આજુબાજુ પાણી અને વચ્ચે જમીન હોય એ ટાપુ છે. બરોબર, એને ટાપુ કહેવામાં આવે છે. આ રીતના ટાપુઓ આવેલા છે, અને 2 ટાપુ શ્રેણી છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા પણ જોઈ શકો છો. ચાલો હવે આપણે દોસ્તો અભ્યાસ કરીએ ભારતની આબોહવા. આબોહવા એટલે કે વાતાવરણ ભારતનું કેવું છે, બરોબર, વાતાવરણમાં ફેરફાર કેવા થાય છે એના વિશે માહિતી જોઈએ. તો ભારતની આબોહવા, વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે. તો વાતાવરણમાં જે રોજિંદો ફેરફાર થાય એને હવામાન કહેવાય. અને કોઈ પણ સ્થળમાં હવામાનના તત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને, એટલે કે માની લ્યો કે આ વર્ષે કદાચ વધારે ઠંડી પડતી હોય અને ગયા વર્ષે બહુ ઠંડી પડી ન હોય, બરોબર, તો ઠંડુ વાતાવરણ ગણવાનું કે ગરમ વાતાવરણ ગણવાનું, તો કે દોસ્તો સરેરાશ જોવામાં આવે. છેલ્લા 30 વર્ષનું સરેરાશ શું છે તે જોવામાં આવે. એ 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે. અને તમે અનુભવ્યું હશે કે ક્યારેક ગરમીનું પ્રમાણ વધે તો ક્યારેક ઠંડીનું, તો વળી ક્યારેક આકાશ વાદળ છાયું બની જાય છે અને સૂર્ય વાદળો પાછળ ઢંકાઈ જાય. પવન વગેરેની વિગતો તમે રેડિયો કે ટીવી દ્વારા જાણી હશે. ભારતમાં નીચે મુજબની ઋતુઓ છે તે ઋતુઓ અનુભવાય છે. કઈ કઈ ઋતુ છે, તો કે જોવો, શિયાળો છે, ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધી ઠંડી ઋતુ હોય. ત્યારબાદ ઉનાળો, માર્ચથી મે સુધી ગરમ ઋતુ હોય છે. ચોમાસું, જૂનથી સપ્ટેમ્બર, બરાબર, વર્ષા ઋતુ હોય છે. અને પાછા ફરતા મોસમી પવનો ઓક્ટોબરથી નવેમ્બર મહિના સુધી આવેલા હોય. બરોબર. તો આ દોસ્તો આપણે જોયા કે ભાઈ કઈ ઋતુ અને ત્યાં કી મહિનામાં કેવી વાતાવરણ હોય છે તેના વિશે માહિતી જોઈ. સૌથી પહેલા આપણે શિયાળા વિશે જોઈએ. શિયાળો એટલે કે વિન્ટર. બરોબર, શિયાળો ઠંડીની ઋતુ છે અને આ દિવસોમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી અને ક્યારેક હિમવર્ષા થવાથી ઉત્તરના મેદાનોમાં અને હિમાલયના પર્વતીય પ્રદેશોમાં તાપમાન નીચું જાય છે. અને ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં વધુ ઠંડી અનુભવાય છે. એટલે કે આપણે જે મેપ જોયો હતો એમાં જે આ ઉત્તર બાજુના જે વિસ્તારો છે ત્યાં વધારે ઠંડી અનુભવાય છે બીજા રાજ્યો કરતાં. ખાસ કરીને આ જગ્યાએ, બરાબર, વધારે ઠંડી અનુભવવામાં આવે છે. હવે ગુજરાત છે ને, ગુજરાત, એના ઉત્તર ભાગમાં આવેલા વિસ્તારો રાજ્યના બીજા વિસ્તારો કરતાં વધુ ઠંડી અનુભવે છે ને આ ઋતુમાં દિવસો ટૂંકા હોય છે. જો આમાં ગુજરાતના ઉત્તર કીધું છે, મેં તમને ભારતના ઉત્તર બતાવ્યું. ગુજરાતના જે ઉત્તર બાજુના પ્રદેશો છે તેમાં વધારે ઠંડી હોય છે બીજા ભાગો કરતાં. એમ ખાલી ગુજરાતની જ વાત કરેલી છે. અને કેવા દિવસો હોય, તો કે ટૂંકા દિવસો હોય છે. સૌને ખ્યાલ છે કે ભાઈ શિયાળામાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય. હવે જોઈએ ઉનાળો. તો કે ઉનાળો અકળાવનારી ગરમીની ઋતુ છે અને આ દિવસોમાં સૂર્યના કિરણો લગભગ સીધા પડતા હોવાથી તાપમાન ઊંચું જાય છે. જોકે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે. બપોરે ગરમ સૂકા પવનો ફૂંકાય છે જેને આપણે લૂ કહીએ છીએ.
અને આ ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધુ ગરમી અનુભવાય છે, એટલે કે ખૂબ ગરમી અનુભવાય છે. અને આ ઋતુમાં દિવસો શિયાળાની તુલનામાં લાંબી હોય છે, બરોબર, લાંબા હોય છે, એટલે કે દિવસો લાંબા હોય, શિયાળામાં દિવસો ટૂંકા હોય. ત્યારબાદ આવે ચોમાસું, એટલે કે વરસાદની ઋતુ, બરોબર. ચોમાસું વરસાદની ઋતુ છે. આ ચોમાસું એવી ઋતુ છે ને દોસ્તો, છોકરાઓ નાહવા માટે રાહ જોતા હોય વરસાદના પાણીમાં. ખેડૂતો છે એ ખેડૂતો પણ રાહ જોતા હોય, કારણ કે જો વરસાદ થાય તો સારો એવો પાક ઉગે એટલા માટે. તો જુઓ, ચોમાસું વરસાદની ઋતુ છે. દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી ફૂંકાતા હોવાથી તે ભેજવાળા હોય છે. અને આ પવનો વરસાદ લાવે છે. અને આ પવનોનો એક આંટો અરબ સાગર પરથી આગળ વધી અને કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભાગ સુધી પહોંચે છે. જ્યારે બીજો ફાંટો બંગાળ ઉપસાગર, અંદમાન દ્વીપ સમૂહો, પૂર્વ ભારત થઈ અને ગંગાના મેદાનોમાં તે ધીમે ધીમે આગળ વધે છે. અને આ બંને ફાટા આગળ જતા એકબીજાને મળી જાય, એટલે કે ભેગા થઈ જાય છે, બરોબર. અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, પૂર્વ રાજસ્થાન સુધી પહોંચી અને તે વરસાદ આપે છે. અને જ્યારે વરસાદનું આગમનથી ખેડૂત વર્ગ, એટલે કે જ્યારે વરસાદનું આગમન થાય ત્યારે ખેડૂત વર્ગો છે ખેતી કામમાં પ્રવૃત્ત થઈ જાય છે, એટલે કે બિઝી થઈ જાય છે. અને આ પવનોના માર્ગમાં પર્વતો આવે ત્યારે ત્યાં વધુ વરસાદ આપે છે, એટલે કે જો એ પવનો વાતા હોય ને રસ્તામાં જો પર્વત આવી જાય તો ત્યાં વધારે પ્રમાણમાં વરસાદ આપે છે આવા પવનો, બરોબર. ગુજરાતમાં વરસાદની શરૂઆત જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થઈ અને જુલાઈના પહેલા સપ્તાહ સુધીમાં તો આખા ગુજરાતમાં વર્ષા ઋતુનું આગમન થઈ જાય છે. જૂન જુલાઈમાં આગમન થઈ જાય, તમે એમ વિચારી શકો, બરોબર. અને ગુજરાતમાં આ પવનોના માર્ગમાં મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ ત્યાં ઓછું હોય છે. ભારતમાં મોટા ભાગની ખેતી વરસાદ આધારિત હોવાથી સારા ચોમાસાનો અર્થ ખેતીમાં મબલક પાક એવો કરાય છે. અને આ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની, એટલે કે સારી એવી ગણવામાં આવે છે, ખૂબ જરૂરી અગત્યની ગણવામાં આવે છે. ચાલો દોસ્તો, આપણે પ્રવૃત્તિ જોઈએ. આમાં શું કહે છે કે નીચેના કોષ્ટકમાં ટૂંકમાં આ જે તહેવારો છે તે કઈ ઋતુમાં આવે ને તમારે અહીંયા તહેવારો ઋતુ આધારે લખવાના છે ટેક્સ્ટબુકમાં. આપણે જોઈએ આગળ ચેપ્ટર, પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એટલે શું થાય. ઓકે, આ ઋતુમાં પવનો જમીન પરથી સમુદ્ર તરફ વાય છે, કે ભાઈ જમીન ઉપરથી સમુદ્ર બાજુ જાય. અને આ પરિસ્થિતિ ચોમાસાથી તદ્દન વિપરીત જોવા મળે છે, કે ભાઈ ચોમાસામાં જે પરિસ્થિતિ હોય એનાથી ઊંધી પરિસ્થિતિ હોય. અને ઉત્તર પૂર્વ ઈશાન દિશામાંથી જમીન પરથી વાતા હોવાથી તે પવનો સૂકા હોય, બરોબર. અને તેથી વરસાદ આપતા નથી. આ પવનોમાં આકાશ વાદળો વિનાનું સ્વચ્છ જોવા મળે. આકાશ જોવો તો એમાં વાદળો ન હોય, સ્વચ્છ હોય. તાપમાન ઠીક ઠીક પ્રમાણમાં વધે છે અને તેની લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડે છે. ઓક્ટોબર પૂરો થતાં તાપમાન ઘટવા માંડે છે અને નવેમ્બરથી વહેલી સવારે ઠંડી અનુભવાય છે. ક્યારે ઠંડી અનુભવાય? નવેમ્બરથી, બરોબર. ધીમે ધીમે ઠંડી ચાલુ થાય છે. આ પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતા ભેજવાળા બને છે અને ભારતના પૂર્વ કિનારે આવેલા તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તે આ દિવસમાં વરસાદ આપે. ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. જો ભારતની દોસ્તો આબોહવા આવી છે કે ઋતુભેદ સ્પષ્ટ પ્રમાણમાં અનુભવાય, કે ક્યારે શિયાળો છે, ક્યારે ઉનાળો છે, તો ક્યારે ચોમાસું છે. અને તેની ખાસિયતને કારણે સામાન્ય રીતે મોસમી આબોહવા કહેવાય. આને કેવી કહેવાય? મોસમી આબોહવા, કે જેવી મોસમ એ પ્રકારની આબોહવા, જેવી ઋતુ એ પ્રકારની આબોહવા. જો બારેમાસ એક સરખી ઋતુ હોય તો આપણા જીવન પર કેવી અસર પડે? નીચેના મુદ્દા ધ્યાન રાખીને કહો. તો કે ખોરાકમાં આપણે શિયાળો જ હોય તો શિયાળામાં જેવો ખોરાક ખાતા હોય એવો જ આપણો ખોરાક હોય. પોશાકમાં સતત આપણે જેકેટ બેકેટ પહેરેલા હોય, મફલર ઓઢેલા હોય. અને ખેતીમાં પણ શિયાળામાં જેવા પાક થતા હોય એવા જ પાક થાય, બરોબર. પણ હા, જો માની લો ખાલી શિયાળો જ હોય, ચોમાસું ન હોય, બરોબર, તો વરસાદ વગર પાણીની કેવી રીતના બધે પહોંચી વળાય? ન પહોંચી વળાય તો અઘરું થઈ જાય.
એટલે ચોમાસું પણ જરૂરી છે. ચાલો દોસ્તો જોઈએ વનસ્પતિ જંગલોના પ્રકાર. હવે આપણે દોસ્તો જંગલોના પ્રકાર જોવાના છે, બરોબર. એમાં ખાસ વનસ્પતિ વિશે આપણે જોઈએ તો આપની તરફ વિવિધ પ્રકારના ઝાડ, છોડવા અને ઘાસ જોવા મળે છે. આપણી ચારે બાજુ તમે જોવો ને તો અલગ અલગ પ્રકારના ઘાસ છે, છોડવા જોવા મળે છે. કેટલીક વનસ્પતિ સુંદર મજાના ફૂલોવાળી તો કેટલીક કાંટાવાળી હોય છે. અમુક વૃક્ષો ઘેઘૂર ઘટાદાર તો અમુક નીચા અને પાખા હોય છે. વનસ્પતિ એક પ્રદેશ કરતાં બીજા પ્રદેશમાં અલગ અલગ હોય છે અને આ વિવિધતાનું કારણ આબોહવામાં રહેલી ભિન્નતા છે. અને આ આબોહવાને આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે. વરસાદનું પ્રમાણ વનસ્પતિની આ વિવિધતા સર્જન માટેનો મુખ્ય આધાર છે. તો વરસાદનું પ્રમાણ આ જે વિવિધતા છે ને એના માટેનો એક મુખ્ય આધાર છે. અને એમાં જંગલોના પ્રકાર આ મુજબ છે. પહેલું જંગલનો પ્રકાર આવે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો કોને કહેવાય? તો કે જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય ત્યાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવેલા હોય છે. વરસાદનું પ્રમાણ વધારે હોય તેવા જંગલો, બહુ સિમ્પલ ભાષામાં કહીએ તો, બરાબર. આ જંગલોમાં વૃક્ષો ઘેઘૂર તથા ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી. જો એ જંગલમાં વૃક્ષો છે ખૂબ આમ ઘટાદાર હોય, ઘટાદાર હોવાથી સૂર્યપ્રકાશના કિરણો છે એ જમીન પાસે પહોંચી શકતા નથી, બરોબર. અનેક જાતના વૃક્ષો, વેલાઓ અને છોડવાઓ ત્યાં જોવા મળે છે. વળી બધી જાતના વૃક્ષોમાં એક સરખા પાનખર આવતી નથી, પણ વર્ષ પર અલગ અલગ સમયે આવતી હોવાથી તે હંમેશા લીલાછમ દેખાય. પાનખર ઋતુમાં દોસ્તો તમને ખબર હોય, પાનખર ઋતુ કોને કહેતા હોઈએ છીએ આપણે? કે જે ઋતુમાં પાંદડાઓ ખરી જાય અને નવા પર્ણો આવે, બરાબર, તે ઋતુને પાનખર કહેવાય. પણ આ જંગલો હોય ને એમાં બધા જ વૃક્ષોમાં એક હારે પાનખર ન હોય, એટલે કે એક હારે બધી જ વનસ્પતિમાં પાંદડાઓ ખરી નવા આવે એવું ન હોય. બધા અલગ અલગ સિઝનમાં કેટલી જાતની વનસ્પતિ હોય, અલગ અલગ જાતની વનસ્પતિ હોય તો અલગ અલગ જાતની વનસ્પતિમાં અલગ અલગ મહિનામાં પાંદડાઓ છે નવા નવા આવતા હોય, બરાબર. એટલે આખે આખું જંગલ છે ને લીલું છમ દેખાતું હોય. અને આ પ્રકારના જંગલો પશ્ચિમ ઘાટ કિનારા તરફના ઢોળાવમાં પટ્ટી રૂપે અને અંદમાન નિકોબાર ટાપુઓમાં તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આવેલા છે. મહોગની, રોઝવુડ, નેતર વગેરે વૃક્ષો અહીં જોવા મળે છે. ચાલો દોસ્તો આગળ હવે આપણે જોઈએ છીએ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. એટલે શું થાય? તો કે આ પ્રકારના જંગલો ભારતમાં ઘણા મોટા ભાગ પર આવેલા છે અને આ જંગલો ઓછા ઘટાદાર હોય છે. તેમાં પાનખર ઋતુ દરમિયાન વૃક્ષો પાંદડા ખેતવે છે. જો પાનખર ઋતુ હોય ને ત્યારે પાંદડા ખરી જાય, બરોબર. અને મોટા ભાગના પ્રદેશમાં કેવા આવેલા છે? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો. નામમાં જ પાનખર છે એટલે પાનખર ઋતુમાં પર્ણો ખરી જાય છે, બરોબર. આથી તેને ખરાવ મોસમી જંગલો એવા નામે પણ ઓળખવામાં આવે છે. ખરાવ મોસમી જંગલો. સાગ, સાલ, વાંસ, મહુડો, લીમડો વગેરે વૃક્ષો આ પ્રકારના જંગલ ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો હોય ત્યાં જોવા મળે છે. ચાલો દોસ્તો હવે આપણે જોઈએ છીએ સૂકા ઝાંખરાવાળા જંગલો. તો પેલું જ નામ છે સૂકું, બરોબર. તો જુઓ આ પ્રકારના જંગલો ઓછા વરસાદ પ્રદેશોમાં જોવા મળે છે. જ્યાં વરસાદ ઓછો છે ત્યાં જ સૂકા જંગલો હોય, બરોબર. અહીં થતા વૃક્ષો કાંટાળા હોય છે. પોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે મુખ્ય છે. રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટ, પૂર્વીય ઢાળ અને ગુજરાતમાં આ પ્રકારના જંગલો છે તે જોવા મળે છે. ગુજરાતમાં એવા જંગલો જોવા મળે. હવે જુઓ સૌથી પહેલા જોઈએ આપણે મેનગ્રુવ જંગલો ક્યાં જોવા મળે? તો અહીંયા આ ટાઈપનો કલર છે ત્યાં. પછી છે પર્વતીય જંગલો, તો આ ટાઈપનો જે ગ્રીન કલર છે ત્યાં. સોરી એ ટાઈપનો નહીં, આ ડાર્ક ગ્રીન છે એવો કલર ત્યાં. પછી સૂકા ઝાંખરાવાળા જંગલો, તો કે આ ટાઈપનો અહીંયા વચ્ચે અને આ ભાગમાં, બરોબર. સૂકા ઝાંખરાવાળા જંગલો જોવા મળે. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો ક્યાં જોવા મળે? તો કે અહીંયા તમે જે આ ગ્રીન વિસ્તાર જોવો છો, બરોબર, આ ગ્રીન વિસ્તાર મોટા ભાગનો જે છે, બરોબર, આ વિસ્તાર એ છે. અને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો અહીંયા જોવા મળે છે કે ભાઈ જ્યાં વરસાદ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે તેવા
જંગલો એટલે કે ઉષ્ણકટિબંધીય વરસાદી. ચાલો દોસ્તો, હવે આપણે જોઈએ પર્વતીય જંગલો. આપણે એમાં જોયું હતું બરાબર, આપણા મેપમાં પર્વતીય જંગલો અને બીજું હતું મેનગ્રોવ જંગલો. આ બંને વિશે જાણવાનું બાકી છે, તો ચાલો જોઈ લઈએ. આ પ્રકારના જંગલો તેના નામ પ્રમાણે પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. પર્વતીય જંગલો એટલે કે પર્વતમાં જોવા મળતા હોય. પર્વતો જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની અને આકાર વૈવિધ્ય ધરાવતી વનસ્પતિ ઉગે છે અને સમુદ્ર સપાટીથી 1500 મીટરથી લઈને 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ. 1500 મીટરથી લઈ અને 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને સોયાકાર પાંદડા ધરાવે. આમ આવી શંકુ આકારની હોય અને એના પાંદડા હોય ને આમ સોયાકાર આકાર જેવા હોય, બરાબર, સોય જેવા હોય. તેનો આકાર પરથી આ વનસ્પતિ શંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખાય છે. શંકુ આકારની એટલે શંકુદ્રુમ વનસ્પતિ તરીકે ઓળખાય. ચીડ, દેવદાર, પાઇન વગેરે આ પ્રકારની વનસ્પતિ ગણાય. ચાલો દોસ્તો, હવે આપણે જોવાનું છે મેનગ્રોવ જંગલો એટલે કે મેનગ્રોવ ફોરેસ્ટ. આ પ્રકારના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. જુઓ, સમુદ્રની ભરતી ઓટ આવતી હોય, ભરતી આવે એનું ખારું પાણી આવે, આ ખારા પાણીની અંદર આ જંગલો વિકસે છે. અને આ પ્રકારના જંગલો પશ્ચિમ બંગાળ, ગુજરાત, અંદમાન નિકોબાર ટાપુઓના સમુદ્ર કિનારે આવેલા છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલ સુંદરવન આ પ્રકારનું જંગલ છે. કે ભાઈ સુંદરવન છે તે આ પ્રકારનું જંગલ છે. ત્યાં થતા સુંદરી નામના વૃક્ષો પરથી નામ પડ્યું છે, બરાબર. આ સુંદરવન કેવી રીતના નામ પડ્યું, તો કે ત્યાં સુંદરી નામના વૃક્ષો થાય એના ઉપરથી સુંદરવન નામ પડ્યું છે. ગુજરાતના સમુદ્ર કિનારે આ પ્રકારના જંગલોમાં ચેરના વૃક્ષો જોવા મળે છે અને જેનો ઉપયોગ સ્થાનિક લોકો બળતણ તરીકે કરે છે. સ્થાનિક લોકો છે ત્યાંના, બરાબર, બળતણ તરીકે એનો ઉપયોગ કરે. હવે દોસ્તો, જંગલોનું મહત્વ શું છે, તો કે જંગલો આપણી ઘણી જરૂરિયાતો પૂરી પાડે છે. કેવી કેવી જરૂરિયાતો, બરાબર, અને તેનાથી થનારા મુખ્ય ફાયદાઓ કોષ્ટકમાંથી જુઓ. તો જુઓ, પહેલું જરૂરિયાત અને ફાયદા જોઈએ તો પર્યાવરણીય ફાયદા છે. કે ભાઈ એક તો વાતાવરણ શુદ્ધ રાખે, વરસાદ લાવે, ધોવાણ અટકાવે, વન્યજીવોને કુદરતી આવાસ અને ભૂમિગત જળ સંરક્ષણ. આર્થિક ફાયદા જોવો તો બળતણ અને ઇમારતી લાકડું આપે, ઔષધિઓ આપે, ઉદ્યોગો માટે કાચો માલ તે આપે, ઘાસચારો આપે, લાખ, રાળ, ગુંદર જેવી જંગલ પેદાશો આપણને આપે, બરાબર. તો આ બધા એના ફાયદાઓ થયા. અને દોસ્તો, આપણા દેશમાં જંગલોમાં વિવિધ જાતના વન્ય જીવો પણ વસે છે. તો ભાઈ આપણા જંગલો છે ત્યાં અલગ અલગ જાતના વન્ય જીવો વસે. કેવા કેવા વન્ય જીવો વસે છે, તો જેમાં સસ્તન વર્ગના પ્રાણીઓ, બરાબર, પક્ષીઓ, જળચરો, ઉભયજીવી, કીટકો, સરીસૃપો, કીડાઓનો સમાવેશ થાય છે. વાઘ આપણા દેશના વિવિધ ભાગોમાં જોવા મળે છે. વાઘ જોવા મળે અને તે આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, બરાબર. જંગલી બકરીઓ હિમાલય અને નીલગિરીના પર્વતોમાં હાથી અને એક શીંગી ભારતીય ગેંડો અસમના જંગલોમાં મુક્ત રીતે વિહરતા જોઈ શકાય છે. અને કેરળ અને કર્ણાટક રાજ્યના જંગલોમાં હાથીઓ માટે તે જાણીતા છે. કઈ જગ્યાએ જંગલો, તો કે કેરળ અને કર્ણાટકના જંગલોમાં હાથી છે તે વધારે પ્રમાણમાં જોવા મળે છે. કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણના સૂકા ક્ષેત્રોમાં ઘુડખર જોવા મળે છે, બરાબર. કચ્છના, સુરેન્દ્રનગર, પાટણના જે સૂકા ક્ષેત્રો છે ત્યાં ઘુડખર નામનું પ્રાણી જોવા મળે. એશિયાઈ સિંહો સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતમાં ગીરના જંગલોમાં જ જોવા મળે છે. સિંહ વિશે આપણને કીધું છે, જાણવું ગમશે, જાણી લઈએ. તો કે સિંહ ભારતમાં માત્ર ગીરના જંગલોમાં જ જોવા મળે છે અને તે ગુજરાતનું રાજ્ય પ્રાણી છે, બરાબર. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ, પરંતુ ગુજરાતનું રાજ્ય પ્રાણી કહે તો એ છે સિંહ. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યામાં વધારો થયો છે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સિંહ દર્શનના કાર્યક્રમનું આયોજન છે તે કરાય. હવે દોસ્તો, ભારતમાં પક્ષીઓની આપણે વાત કરીએ તો ભારતમાં પક્ષીની અનેક પ્રજાતિઓ જેવી કે સારસ છે, એટલે કે ફ્લેમિંગો આપણે કહેતા હોય, બતક, કોયલ, પોપટ, ઘોરાડ, ચીબરી, કાબર, સમડી, બરાબર, ગીધ, ગરુડ, ઘુવડ વગેરે વસે છે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. અને આ ઉપરાંત ભારતમાં ગુજરાત, ઓડિશા વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે
સમુદ્રના કાચબાઓ ઈંડા મૂકવા આવે છે, બરાબર. સમુદ્રમાં રહેતા જે કાચબા હોય તે ત્યાં ઈંડા મૂકવા આવે. ત્યાં સાપની ઘણી પ્રજાતિઓ પણ સાથે સાથે જોવા મળે છે. તે પૈકીની મોટાભાગની પ્રજાતિઓ બિનઝેરી હોય છે, એટલે કે ઝેરી હોતી નથી. હવે જોવો અહીંયા સિંહ, વાઘ, બરોબર, આ ફ્લેમિંગો છે, તમે જોઈ શકો છો. તો અલગ અલગ ચિત્રો આપેલા છે. મોરનું છે, હરણનું છે, બરોબર, બતક છે, તમે જોઈ શકો છો. ચાલો દોસ્તો આગળ જોઈએ. આપણા દેશમાં જળાશયો અને જળપ્લાવિત વિસ્તારોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ શિયાળામાં બચ્ચા ઉછેરવા આવે છે. જુઓ, શિયાળામાં ફોરેનમાં ખૂબ ઠંડી પડે અને ત્યાંના જે પક્ષીઓ છે તે ભારતમાં આવે શિયાળામાં. ભારતમાં ઠંડી પડે પણ ત્યાં જેટલી ઠંડી થીજાવતી ઠંડી ન પડે, એટલા માટે તે અહીંયા આવે છે. અહીંયા આવીને તે ઈંડા મૂકે છે, બચ્ચાને ઉછેરે છે. ગુજરાતનું નળ સરોવર, ખીજડીયા, થોર, છારી, ઢંઢ એટલે કે કચ્છ વગેરે જગ્યાએ શિયાળા દરમિયાન હજારો વિદેશી પક્ષીઓ આવે છે અને શિયાળો પૂરો થતાં તે પોતાના વતનમાં પાછા વહી જાય છે. અને આવા પક્ષીઓ પ્રવાસી કે યાયાવર પક્ષીના નામે ઓળખાય છે. હવે તમે ગમે ત્યાં નામ જોવો, યાયાવર એટલે કે વિદેશી પક્ષીઓ. કેવા? વિદેશી પક્ષીઓ, કે ભાઈ થોડાક સમય માટે જ તે ભારતમાં આવેલા છે, તેવા પક્ષીઓ, એને કહેવાય યાયાવર પક્ષીઓ. હવે આપણે થોડુંક સુરખાબ એટલે કે ફ્લેમિંગો વિશે જોઈએ. અહીંયા જુઓ, ફ્લેમિંગોની ડોક લાંબી હોય, ચિત્રમાં આપણને બતાવ્યું છે, બરોબર. આ ઊંધું ફ્લેમિંગો છે, આ બાજુ ડોક છે આની. સુરખાબ એ નળ સરોવર, કચ્છના રણમાં તથા કાદવવાળા કે પાણીવાળા ક્ષેત્રોમાં જોવા મળે છે. તે લાંબા પગ અને સફેદ ગુલાબી ઝાંયવાળું શરીર ધરાવે છે. ભારતમાં માત્ર કચ્છમાં જ તે માળા કરે છે. માળા એટલે કે માળા બનાવે છે તેના. અને જમીન પર કીચડવાળી ક્ષારીય માટીમાં નાનો ગોળ ટીંબો બનાવી અને માથે ખાડો કરી અને તેમાં જુઓ આવો ટીંબો બનાવે, ખાડો કરે અને એમાં જુઓ ઈંડું મૂક્યું, જોયું, એમાં ઈંડા મૂકે છે. આ છે ફ્લેમિંગો. હવે દોસ્તો આપણે જોઈએ છીએ અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો ક્યાં ક્યાં છે. તો વન્યજીવોના સંરક્ષણના હેતુથી કેટલાક વિસ્તારોને ખાસ કાયદાકીય જોગવાઈ નીચે મુજબના વિસ્તારો કે ક્ષેત્રોને જાહેર કરવામાં આવે છે અને તેની મુખ્ય માહિતીઓ ચાલો આપણે મેળવીએ. તો જુઓ, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રો, બરોબર. તેની સૌથી પહેલા રચના જુઓ. તો અભયારણ્યની રચના છે તે રાજ્ય સરકાર દ્વારા થાય છે. રાષ્ટ્રીય ઉદ્યાનની રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી, એટલે કે બે ભેગા મળીને કરે છે. અને જૈવ આરક્ષિત ક્ષેત્રો એ આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે. અન્ય વિગતો જોઈએ અભયારણ્યની. તો પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ હોય છે, કે ભાઈ ત્યાં પાલતુ પશુ હોય અને મંજૂરી લઈને ચરાવવા જઈ શકાય. રાષ્ટ્રીય ઉદ્યાન હોય તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે, કે ભાઈ ત્યાં ચરાવવા જવાનો નહીં. અને જૈવ આરક્ષિત ક્ષેત્ર હોય તેમાં તમામ બહારની માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ, માણસે નહીં જવાનું અને પાલતુ પશુઓને નહીં જવાનું. ઉદાહરણ તરીકે આમાં જોઈએ, અભયારણ્યમાં બાલારામ અભયારણ્ય, નળ સરોવર પક્ષી અભયારણ્ય છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, વેરાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે. જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં કચ્છ રણનું આંશિક ક્ષેત્ર, નીલગિરીનું ક્ષેત્ર, આ દક્ષિણ ભારતમાં આવેલું છે, બરોબર. ચાલો, જંગલો અને વન્યજીવોની સુરક્ષા આપણા સૌની દોસ્તો જવાબદારી. જંગલોની હોય, બરોબર, કે વન્યજીવોની હોય, બધાની સુરક્ષા કરવી આપણા સૌની એક ફરજ કહેવાય, જવાબદારી કહેવાય. અને તેના સરકાર દ્વારા ઘડવામાં આવતા જે કાયદા છે, બરોબર, અને મૂકવામાં આવતા જે પ્રતિબંધો છે, તેનો અમલ કરવા આપણે સૌએ કટિબદ્ધ થવું પડશે. એટલે કે એનો અમલ આપણે બધાએ સાથે મળીને કરવો જ જોઈએ, બરોબર. તો દોસ્તો, આની સાથે સાથે સરસ મજાનો આપણો આ આખો પાઠ પૂરો થાય છે અને આશા રાખું છું કે આ પાઠ તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો છે. જો ગમ્યો છે તો ચોક્કસથી વિડીયોને તમારે લાઈક કરવાનો છે. ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું છે. તથા તમારા મિત્રોને શેર કરો વિડીયોને. તમારા મિત્રોને કહો કે શિવમ વાવજા સર ખૂબ સારું ભણાવે છે, તમે એના વિડીયો જોવો, બરાબર. તમારા મિત્રોને પણ તમે રિકમેન્ડ કરી શકો છો. અને હા દોસ્તો, જો તમારે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો સરસ મજાનો કોર્સ ખરીદવો હોય
તો પ્લે સ્ટોરમાંથી તમારે વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. તેમાં માત્ર 190 રૂપિયામાં કોર્સ અવેલેબલ છે. તો ચોક્કસથી તમે કોર્સ ખરીદી શકો. મળીએ છીએ દોસ્તો આપણે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.